હો થયું નહીં રહું રાખું ર હા મોટે ઉતારે આમાં ખવા કાઢવા આવું છે પણ 9 મહિના પછી આવશું અત્યારે ના આવે મૂર્તિ આમ બધું પાડવું પડે હા એવું હોય તો તાણ આપણે આવશું જશું આપણે કાજલનું મૂકવા તો સીટો પુરાણ ચોથી નવું શીખ્યા હતા સેટ હું કેળાવું પૂરા નહીં હા એવું હોય એટલે ના બાના માર તાર ઘેર મૂકીને જતારો કંચાવ વચ્ચે મૂકીને દરવાજા તો ના ભાઈ મંદિરે ઉતારી જાય પછી જતા રહો ના એવું કોઈ ના હોય તો અમે તો જતા રહીશું નહીં નહીં સંજામાં તો ખોટું ના લાગે આમાં તો એવું કશું નહીં આવા તો કેટલા ઇગ્નોર કરે છે હા પેલા શું કહેવાય ટેવ પડી જાય છે આમ તો હો કે મીટલો આલે મીટલો ના ખવડાવજે મીટલાને પોપકોર્ન ખવડાવજે તો કઈ પાછી લાઈટ જઈ હાલ જઈને આવીને ફરીથી જાઉં હા શું કરવાનું આજ તો ઘણો બધો કોમ છે દવાખાનું તો કાલ જવાનું હતું પણ કાલ મહેમાન આજે નતા જે રાત જવું પડશે ઉતરો ઉતરો આમ તમારે ઉતરવાનું છે પહેલો એનું તેવું પસંદ મેટલા તો કઈ આપડે તો છે ને પેડા વેચવાના છે તે વધારે જોઉં છે કેટલા છે બધા બે બે આવી રહી બધા ગળે હા ગઢ એક બધા લાવજી એક ના આવા મહી નહીં ત્રણસો જ કાઢે તો એ ટીકો જાય છે પેડા આપવા સમજે આપણે ગાડી સાફ કરવાની છે હા હો થયું બિસ્કિટ છો હાલીશ તો કાજલ તો દૂધ પીવડાવવાના મારા પછી વહેલા જવાનું છે કોઈક એક બે જગ્યાએ ખબર કાઢવા જવાનું છે કાજલ એમ નાઈએ એક બે જગ્યાએ ખબર કાઢવાની છે સાફ સફાઈ કરો અમે જઈએ ખાવાનું બનાવો એટલે પણ સાફ સફાઈ કરતો જ નહીં શું કરવાનું મશીન વાળા આપવાના છું પેલો સામાન મંગાવ્યો છે ના એ સામાન કે આવે ને એટલે 2 દિવસમાં આવી જવું અંદરનું કોક ગરમ પાણી બેઠ ત્યાં સુધી કેટલી આજે સૌથી બે હા જવાન છે આજે આ જવાનું હા કે રહું હો દિવસ સ્કૂલ ચાલુ છે હા ખાવાનું બનાવશે ને લવેલા તો વહેલા કેવાય કે આજ તો કપડામાં બપોર ખાસ થયો 2 દિવસનો જો આ બાજુ પડ્યો આ બાજુ પડ્યો સાફ સફાઈ ચાલુ છે અને આજ જવાનું છે ગાંધીનગર કાજલને મૂકવા માટે તો કંઈ આપણે કરિયાણું લાવ્યા હતા ખાસું સામાન વધ્યો પાપડ ને બધું આ પાપડ છે અમુક રાખશું બીજા તો પાછા જવા દો જવાનું થાય ને તો મસાલાને બધું ખાસું પડ્યું છે આટલા પડ્યા છે અડધો ખૂમચો હવે આપણે લડ્ડુ તો ખાઈએ ભૂખ લાગી નાસ્તો બનાવ્યો નહીં ગાડી સાફ કરતો તાણ શું લાગે જવું આમ 11 વાગ્યા 8,000 ત્યાં પપ્પાની ગાડી ના 8,000 સર્વિસ ના ફસી એપ્લાય હું કે ખરાબ લાગ્યો કરે દે ફૂલ સર્વિસ કે આવો તો ફૂલ કરે ફૂલ અને આ તો પેલું પણ બીજું છે એ બધું કીધું તો મમ્મીને તો બધો કાલનો થાક્યો પાક્યો આજ તો આરામ કરું છું એટલો ઊંઘી ગયો સાંજે
જશો મમ્મી બે ઊંઘ્યો છે એ જો ટ્રોલી પેલો ચાકશે તો એ પાર્વતી ત્યો લુગડો ધોવસ છેલ્લા થઈ ગયું ખાવાનું તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે આપણો અને આ શીરો બનાવ્યો છે પૂનમ માટે શાક બની ગયું છે ખાઈ લઈએ થોડી વારમાં ગરમા ગરમ હા ચોકણ હોય હવે લઈ દેજે ખાઈ લે એવું શકતો ચમ નહીં સાસ રાતે તમે ખુલ્લું મૂકીને થોડી વાર માટે જતા રહી લાઈટ ગઈ હતી તો ગાઈસ લગભગ 12 વાગ્યો છે 12 વાગ્યા 12:30 આપણે ખાવા બેસી જશે અને આ તો જવાન છે કાજલનું મૂકવા વરસાદ ચાલુ થઈ ગયો જો કાજલને આવ્યો જ નહીં હું નહીં નાખું તોય નાખું હા બરોબર એ તારી એકલીનું છે 17 કિલો બસ હેડ ઉતર હેડ 17.5 તારું એ તું ટોલી માં ઉભી થા ઊભી થાવ 10 કિલો 800 હેડ ઉતર હેડ પણ આયરો મને જો રંજીજી રાખજો 61,600 હારું ટોલી પછી તારો વારો ટોલી પછી નો વારો હાલ હેડ પુણ્યા આલીનો વારો આલીનો માપવું છે જેટલું વજન છે એ હેડ આઈ જા ટોલી હું ના પછી વ્યૂ મારશે પછી માર તો કઈ બહાર તો વરસાદ ચાલો એવું થયો છે આપણે ગાડી પર લડસ જુઓ ગાડી પર લડસ સમજો વડનગર વાઇપર ના ખાઈ આવીએ હા નહીં દેખાતું હું કાલ ગાડી લઈ આવ્યો ને તો વરસાદ આવે તો કશું દેખાતું નહીં નહીં દેખાતું પેલી સાઈડમાં થોડું દેખાય ડાયર સાઈડ ને કશું નહીં આપણે પેલો સામાન લીધો હતો ને ખબર પેલા ભાઈ કીધું હતું એ જગ્યાએ મળી જશે મૂકી દે ચોથી લીધી તે લાય હા જમીન જશો ને ના ના તો ગાઈઝ આપણો ગાડી એકદમ સાફ થાય છે કારણ કે વરસાદે આવે છે સોટાએ ચાલુ છે ગાડી તો ભાઈ જવાન છે ગોધીનગર એ ખબર કાઢવા સંજ્યા જવાનું હોય તો પછી વહેલા હેડો પસંદ ફોવાની જ હોત પડશે અચ્છા નવું કોક કર્યું છે લેવામાં કલમ કરીશું આમનું ઓનું તાણ કલમ કરી તું જોજે આ પોદો છો હું કે આટલે આવશે ને તે કલમ કરી લાગે છે હેડ નહીં હેડ ફટાફટ તારે આપવાનું છે કે નહીં આપું ચાલશે શું કરવું છે તારા અહીં શું ખાઈશું એવું પાપડી થઈને પાપડી જેવી થઈ જાય પછી શું ના તો બહાર તો વરસાદ ચાલુ છે કાજલ ને કે આપવાનું નહીં ખું બોડી ધોઈ રહી કપડો હા અને એમ ચાલી જઈ હતી એટલા હું તો ના આવા છું આજ જોતું નહીં હું શું કરું છું હું શું કરું છું આ કપડો બપડો હા તો બદલાઈ ગયા તો ગાઈસ બધો આવી ગયો છે એ પલળવા ગાડી કેટલા વાગ્યા એ નહીં પછી ડાયરેક્ટ જવું હોય તો એ તો વાર તો થાય જ કહું ના થાય ઊંધો રસ્તો પડો તો કપડો ધોઉં છું તો એટલે પછી નીકળી ગયો કોણ એ તાર નાવા નહીં મશીન વાળું તો હજી ચાનું મશીન થશે વોશિંગ મશીન તો સામાન આવો તાણું થશે નવું 55,000 આવો એક્સચેન્જમાં કોઈ ના મળું 9-10,000 મળું આઠ વર્ષનું સાયકલ અહીંની આવે એમાં આપણે 2 વર્ષમાં પતાવી 2.5 વર્ષમાં એટલે ભાઈ કહેતા હતા જેટલું 8 વર્ષ વપરાય ને એટલું તમારે 2.5 વર્ષમાં વપરાવાનું હા એ તને નવા ભાઈ નું નામ નહીં આવડતું બાબા નામ શું છે તાર મારું નામ શું છે થઈ ગયો તો તાર બાબુ રમાડી રહ્યો તો ગાઈઝ અમે જલ્દી નોમ પાડીશું આપણો પેલા તારીખ તો કહી દે કઈ તારીખ છે કયો સમય એટલે રાશિ કઈ છે કી ગાઈઝ રાશિ તો કહી દીધી બધું પૂછી લેવાનું ને પ્રમુખ નોમ પાડવાનું હાર વસ્તુ ન હોય ગાયને મેસેજ કરી કહેજો મને સારું ન હોય રાશિ રાશિ તો જોઈએ આપણે પણ તો એ પરફેક્ટ વળી કોઈ હોય નહીં હા તો વળી પરફેક્ટ રાશિ તારીખ કહી દઉં 29/6/2026 સમય સાંજે 7:44
7:44 45 હતો 44. 44 લખ્યો છે? હમ. એટલે આપણે 7 આરતી ચાલુ હતી હા એક ટાઈમે અને પૂનમ હતી એ દાડા 44. અને હું આમ તો આવ્યો તો પૂનમ રાખો ના પૂનમ કઈ રાશિ આવે કન્યા રાશિ હેલો. કન્યા રાશિ હોય તો પૂનમ ના પાડો તો પૂનમ 1 પૂનમ 2 હો થયું આ જોજે. હા નવો કપડો આ હું પહેરું. પેલા જેવા અંદર અંદર રાજા, અમાર ભાજે, એમની માં ભાજે બધું બગાડે. સી કરી ગયો સમજાવું હું કરું પણ જો તો ખરી. મને હું આજ બોલાવા આવ્યો આને તો જો તું મેકી દે એમ કે तुम्हारा दुश्मन आ गया है रे અત્યારથી એટલો બે લડવા મળ્યા છી 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 હવે શું કરો છો મમ્મી જેવું કરે એટલે હેડ સંજય થઈ ગયો તૈયાર કાલે થઈ જશે તૈયાર હવે જવરો આયો વસ્તુ પડા તો ભેજો હવે ડેડીઓ એટલે જે દાદી લઈને જ્યો જાઓ દાદી કે મુંબઈ તો એ સંજય થઈ ગયો તો આપણે ઠેલો વેલો ભરાઈ ગયો સામાન ચાવી હા ચાવી લીધી કરવાની શરૂઆત કરી છે પેલા હા, ત્યાં સારું. મેચિંગ થાય કે નહીં થતું. થાય છે ભૂખ લાડવા હવે હાલ થોડા કાજલ ખાય છે દિવ્યાંશ ખાય દિવસ ખાય એમ પેલો. તાર કોઈ નહીં ખાતું એ ના એ તો ખાસી એમ એટલે પેલો એમ દેવાનું હા હા બે લાગે. લડો બે જણો હું જોઉં કેવી રીતે લડો છો મેલ ફેટ મેલ એક ફેટ મેલ તો વિયુ યસુ વિયુ મેક એક ફેટ વિયુ તો મૂક એક ફેટ બે વાગ્યાના હેડ ડે એમ 4 વાગ્યા તો કે અમારે જવાનું હતું બધા ખબર કાઢવા પણ કેન્સલ રાખ્યું કારણ કે મોડું થઈ ગયું હતું એટલે પછી એ વાતથી આવશે એટલે ઓટો મારી જશે નહીં થઈ જતો યાર તો એટલે ચકી ચાલુ કરો યાર ચલો ગાઈસ તો ગાડી થોડી વાળી દો તો ગાઈસ કાજલનું મૂકવા જઈએ છે હું સંજય બે હા ના કોઈનો ઠેલો નહીં લીધો મેં મારે એકલો જ ઠેલો લીધો છે મેં કનો ના કાજલનો નહીં લીધો મેં ના મેં નહીં મૂક્યો તે સંજય મૂક્યો ટાટા એટલા ટાટા કાકા કરી દેડી ટાટા આલે મને આપે જાતા લીધો ઠેલો હેડા તને मैं तो ताता લઈ ચલો ગાઈસ તો આપણે જવું છે કાજલને મૂકવા આમ તો જવાનું હતું વહેલા એક બે જગ્યાએ જવાનું હતું પણ મોડું થઈ ગયું એ કેન્સર રાખ્યું હા 4, 5, 6, 7 વાગી જશે લે કાજલ કે જમવાનું તો પછી આપણો નાસ્તો કરી લેશું મેટલો જેવો હંગાત થયો ટાટા ચલો ગાઈસ તો ફટાફટ નીકળીએ તાણું વરસાદનું વાતાવરણ છે થોડું વરસાદ આવે એવું કરીશ થોડું એ નીચે જાય જતા ભુવાન કે હો લઈ જા કાલ મોકલજે મેટલા મેટલો મીઠો. એ મેટલા टाटा मिला टाटा टाटा ચલો ગાઈસ તો આપણે નીકળી ગયા છીએ સૌરાષ્ટ્ર જવા માટે 4:30 થયા છે 4:30 4:22 થઈ એટલે 4:30 જ ગણી લે 4:30 વાગ્યા 4:30 5:30 6:30 7 વાગી જશે ઘેર જતો હતો 7 તો વાગવાના છે હલકો જે ટ્રાફિક હશે ચાચીનું હા કઈ પિન હતા શિપિંગ લક્ષી હોય દિવ્યાંશ માટે સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ છે હા સ્કેટિંગ
સરપ્રાઈઝ છે ભાઈ. દિવ્યાંશ માટે તો સરપ્રાઈઝ છે ને બાબા લાયા છે ખબર પણ નહીં. surprise. મને ખબર નહીં નહીં ખબર હા એને સરપ્રાઈઝ કહેવાય. સરપ્રાઈઝ કહેવાય ખબર ના હોય મજા તાર તો નહીં હસતો. તો વાદળ નીચે આવ્યો બોકડા ઉપર પપ્પાની ગાડી સર્વિસ કરવા આલી હતી સર્વિસ થઈ ગઈ છે તો વિચારીએ છીએ કે વળતા કદાચ લઈ જવાની થાય તો અત્યારે વિજાપુર થઈ જઈએ છે વળતા કદાચ વિસનગર થઈને આવશું તો ગાઈસ પોસ્ટનો 70 થઈ છે ને આપણે આવ્યા છે અહીંયા આપણો તો ડીઝલ કરી દઈએ. ઘણા સમયથી આપણે ચાણું પુરાય છે 90 રૂપિયા. ચલો શું ભાવ છે? 98. હા થેન્ક યુ હા મજામાં બેન ખરેખર એક વર્ષથી તમે લગભગ ઘણા કદો અહીંથી નીકળો હા, છો, અહીંથી પણ નીકળી ગયા પછી આ ગાડી છે નંબર જોવા મળે છે હા 51. વર્ષ થઈ ગયું કરણજીને એ વખતથી તમારા વિડીયો શરૂઆત થયેલી જોવાની તો ગાઈસ પેથાપુર આવી જાય છે મજા આવી ઊંઘવાની. ત્યાં તો ચલો હું પાણી પૂજ્યો હતો તો વરસાદના બોલોમાં હા બોલ આમ તો પેલા એ થઈ અસબડા પગ ના પગે ના હું પગ કહેવાય પેલા શું કહેવાય ને આ તો જો પણ પોલીસ વાળો બન્યો ખાકી કપડો પહેરે જ ગઈ જાત તો આ બધા મેમાં જશે તો ગાઈસ આપણે ગોતીનગર આવી ગયા છીએ સિટીમાં. ચલો દિવ્યાંશ કાલથી સ્કૂલમાં પેલો તો વાદે આપણો હા સીપીન તો હતો નથી. આજનો બર્થડે હતો હા આજે તો ગાઈસ આપણે આવી ગયા છીએ સરગાસણ પછી જઈએ ખબર કાઢવા બે જગ્યાએ પછી જઈએ નહીં કોઈને દરવાજો ના ખખડાવે હા એટલે પવનનો કદાચ ખખડતો હશે. હા તો ગાઈસ કાજલના ઘેર આવીને બેઠા છીએ થોડી વાર બેસીએ પછી આપણે જવાનું છે ખબર કાઢવા જતા રહીએ. મેં એક દિવ્યાંશ છે પેલા મને એવું લાગ્યું ગાઈસ મને એવું લાગ્યું કોક ખખડાવે એટલે મેં સંજયને કીધું જોજે કોણ છે અંદર મામાના દિવ્યાંશ અંદર સર લોક ખાઈ ગયું. તો એ દિવ્યાંશ માટે કોઈક સરપ્રાઈઝ લાવ્યા છું. શું છે? હા ટીવી લાવે ને દિવ્યાંશ માટે ટીવી આવી. તમારે સરપ્રાઈઝ છે કોક? હા પાણી બદલતું રહેવાનું નહીં હેર સંજય ત્યાં જતો ખબર કાઢી લઈ. તો ગાઈસ કાજલ એમના મોટા બાપાના ત્યાં આવ્યા છીએ તો આપણે જતાઈએ. હા તો ગાઈસ હમણાં કેન્સર તો ગાઈસ કરંટના મોટા બાપા છે તો વધારે બીમાર છે થોડા સમયથી. તો ગાઈસ અહીંયા આવ્યા છે ના એ પેથાપુર છે. હા તો ગાઈસ આમાં આપણે છે ને એટલી જગ્યા રહી જઈ બેબી રમાડવા. હા નહીં કોઈ કે નહીં જેતલપુર હવે જે કાજલ હા ના પાડી તું કાજલનું મેં કહે તો કાજલ કે જમવાનું બનાવી દીધું ના પાડી હતી તોય નક્કી નહીં દિવ્યાંશ માટે આવી સ્પેશિયલ કોક માર્યું મમ્મી દો
કાઢો કાઢે આ લગાઈ દે હા ચાલો ચાલો તો એ નવી ટીવી લાવ્યા છે દિવ્યાંશ માટે સ્પેશિયલ ટીવી અનબોક્સિંગ કરી ડાયરેક્ટ કરી ભરાવા આવશે દિવ્યાંશની ટીવી ચાલુ થઈ જઈ એ પહેલા યુટ્યુબ અને મેં પાછું કાર્ટૂન જલસા કાવા તમારું વાસણ જાણનું હા પોતે તારનું ન માથે ચલો ગાઈસ તો જમી લઈએ થોડું થોડું ટીવી ચાલુ છે નવી ટીવી યાદ તો આવી જાય દિવ્યાંશમાં તો જલસા પડી ગયા ભાઈ 4K ટીવી તો ખાવું છે ના રોટલી હા હા લઈ જઈએ કા લઈ જઈએ લઈ જઈએ ના શું બચ્ચો લઈ જાઓ કે આ સુરો છે તું તો ગાઈસ અમે જમવાનું જમી રહ્યા સંજય બાકી તો ગાઈસ ખાવાનું તો ખાધું ને આપણે અમે સંજય બે જઈએ તા ખોળામાં એક સીધી ખોળો ભરવાનો સીમો અમે જઈએ તા એડા બોલ આ ટીવી આવી છે એટલે આમ તો ના ઉભો થાય તો સંજય આસન જોવા જાય કેળશે તો નહીં પણ આ તો શું એનો બચ્ચો હોય ને એટલે ના કેળતી હોય ને તો હા આસુ 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 તો કઈ છે ને પોટ બચ્ચો હશે કે એટલે બચ્ચો હોય ને એટલે આવું કરે હા નથી ને ખરી હા બધોય લઈ લીધો હા આસુ બચ્ચો તો ચલો આપણે જઈએ તાણામાં 9:30 જેવા વાગ્યા છે ચલો હા 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 8:58 થઈ પિક્ચર જોવા જવું છે 8 એટલે 9 વાગ્યા છે 10 નો 11 12 તો કાલનો થાક તો ગાઈસ અમારે તો વાઇપર જતો રહ્યો છે ને તે જોવા આવું ડિઝાઇન પડે તો ગાઈસ આટલો ઊભા છીએ અને આ થોડું નાસ્તો લઈ જઈએ સવાર માટે કારણ કે અત્યારે તો ખાધું છે દબાઈ પણ સવારે જોશે હું લાવતા રહા તો ગાઈસ ગાડી છે ત્યાં પેલી બાજુ ઊભી રાખી છે ને આપણે થોડો સામાન લીધો કોલગેટ બ્રશ ને એવું બધું નહોતું તે અને આ તાર લચ્છી લાવ્યો તો ગાઈસ બિસ્તરા ઉઠલા ઉપાડે છે થોડું ઠંડુ નાસ્તો બાસ્તો લીધો હતો ઘેર છે તો ગાઈસ અમે વાગ્યા છે 10 અને હું ઘેર 10:07 થઈ ગુડ નાઇટ અહીંયા તો શું થયું છે બધું સાફ કરી દે માર તો રૂમ સાફ કરીને જતો તમે સંજય આ બાજુ જશો હું આ બાજુ ચલો ઊંઘી જઈએ તારે ફટાફટ